उत्तर प्रदेशના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં મૌની અમાવસ્યા પર અમૃત સ્નાન કરવા માટે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે। તો સંગમ શહેરમાં લગભગ 8 થી 10 કરોડ લોકો અમૃત સ્નાન માટે અહીંયા પહોંચ્યા હતા, પરંતુ ભીડ વધી જતા વહેલી સવારે જ મહાકુંભ મેળામાં ભાગદોડના દ્રશ્યો સર્જાયા હતા। આ સમગ્ર દુર્ઘટનામાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા। મૌની અમાવસ્યાના સ્નાન પહેલા જ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં સ્થિતિ સંગમમાં નાસભાગની સર્જાઈ હતી। આ નાસભાગમાં ઘણા લોકો ઘાયલ થયા હોવાની પણ માહિતી સામે આવી છે। ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા। નાસભાગ જેવી સ્થિતિ સર્જાતા અખાડાઓનું શાહી સ્નાન રદ કરવામાં આવ્યું। જો કે સ્થિતિ સામાન્ય થતા તેને પુનઃ શરૂ કરવામાં આવ્યું હતું। તો બીજી તરફ હાલ એવી ચર્ચાઓ પણ શરૂ થઈ ચૂકી છે કે આ ઘાટમાં ઓછામાં ઓછા 15 લોકોના મોત નીપજ્યા છે અને અનેક લોકો ઘાયલ થયા છે। જો કે વહીવટી તંત્રએ હજુ સુધી કોઈના મોતની સત્તાવાર પુષ્ટિ નથી કરી। बेसिकली ओवर क्राउडिंग हो गई थी, जिससे कुछ श्रद्धालु घायल हो गए थे और अभी जैसा आप देख रहे हैं स्थिति पूर्णतया नियंत्रण में है। किसी भी अफवाहों पे ध्यान न दिया जाए। मेरी अपील है श्रद्धालुओं से कि जहां भी जिस रास्ते से आए हैं, जो भी तमाम घाट उनके लिए खुले हुए हैं, उसमें स्नान करें और सुगमता से अपने घर जाएं। વાસ્તવમાં મૌની અમાવસ્યા નિમિત્તે મંગળવારે મોડી સાંજથી જ શાહી સ્નાન ચાલી રહ્યું હતું અને તે દરમિયાન આ ઘટના સર્જાઈ હતી। પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે ભીડ વધી જતા અચાનક અનેક મહિલાઓનો શ્વાસ રૂંધાઈ જતા લોકોએ બેરિકેટિંગ તોડી અને ઘાટ પર બેઠેલા લોકો પર ચડી ગયા હતા અને જેના કારણે અનેક લોકો ઘાયલ પણ થયા હતા। આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સાથે ટેલિફોનિક વાત કરી અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી। ये जो भारी दबाव श्रद्धालुजनों के कारण और श्रद्धालुओं के संगम नोच पर जाने के कारण वहां पर एक बना हुआ है, लेकिन पूरा प्रशासन मौके पे वहां मौजूद है। रात्रि को 1 से 2 बजे के बीच में अखाड़ा मार्ग पर, जहां पे अखाड़ों के अमृत स्नान के दृश्य से बैरिकेड्स भी किए गए थे, तो बैरिकेड्स को फांद करके आने में कुछ श्रद्धालु गंभीर रूप से घायल हुए हैं। उन्हें तत्काल हॉस्पिटल में पहुंचा करके उपचार आदि की व्यवस्था उनके लिए की गई है। ઉલ્લેખનીય છે કે મૌની અમાવસ્યા હોવાથી સ્નાનનું વિશેષ મહત્વ હોય છે અને જેના કારણે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ અમૃત સ્નાન કરવા માટે સંગમ ઘાટ પર ઉમટ્યા હતા, પરંતુ ભીડ વધી જતા કેટલાક લોકો બેભાન થયા હતા અને જેમાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે, જેને લઈ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। તો બીજી તરફ આ દુર્ઘટના બાદ પણ કુંભમાં આવનાર શ્રદ્ધાળુઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે। બ્યુરો રિપોર્ટ, GSTV।